નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે વાસ્તુ ટિપ્સ। ઘરમાં આ 3 જીવોનો પ્રવેશ માનવામાં આવે છે શુભ, ધન લાભનો આપે છે સંકેત। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી। તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોઈ જીવોનું આગમન શુભ કે અશુભ સંકેત માનવામાં આવે છે। ઘરમાં કાળી કીડીઓનું આગમન ધન, સુખ અને સમૃદ્ધિનો સંકેત છે। શાસ્ત્રો અનુસાર જો ઘરમાં કીડીઓ પૂર્વ દિશા તરફ ખોરાક લઈ જતી જોવા મળે તો તે આવનારા સમયમાં ધન પ્રાપ્તિનો સંકેત છે। શાસ્ત્રોમાં કાચબાને ધન અને સમૃદ્ધિ લાવે છે। તમે જોયું હશે કે કેટલાક લોકો પૈસાનો પ્રવાહ વધારવા માટે તેમના ઘરની ઉત્તર દિશામાં ધાતુ અથવા સ્ફટિકનો કાચબો રાખે છે। શાસ્ત્રો અનુસાર જો તમે તમારા ઘરમાં 2 ગરોળી એક સાથે જોવા મળે છે તો તે સંકેત છે કે તમારું નસીબ ટૂંક સમયમાં ચમકશે। શાસ્ત્રો અનુસાર જે ઘરમાં ઉંદરો નિર્ભયતાથી ફરતા હોય છે અને ખોરાક ખાતા હોય છે ત્યાં ગરીબી, દુઃખ અને દુઃખનો વાસ હોય છે। શાસ્ત્રો અનુસાર જો મધમાખી તમારા ઘરની આસપાસ મધપૂડો બનાવે છે તો તે નાણાકીય અવરોધ અને અછતનું સંકેત માનવામાં આવે છે, જે સમૃદ્ધિને અટકાવી શકે છે। તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપનો દિવસ શુભ રહે। ફરી મળીશું એક નવા વિડીયો સાથે।